49, 61 કે પછી 100 ભાગદોડમાં મૃત આંક ખરેખર કેટલો છે? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. 28 જાન્યુઆરીની રાત્રે લગભગ 1:30 વાગ્યા મહાકુંભમાં સંગમ નોઝી વિસ્તારમાં નાસભાગ મચી હતી. સરકારી આંકડા મુજબ 30 લોકો મૃત્યુ પામ્યા છે અને 60 લોકો ઘાયલ થયા છે. ભાગદોડ ફક્ત એક જ જગ્યાએ થઈ હતી અને મૃત્યુ આંક ફક્ત 30 જ છે. આ બંને બાબતો સવાલ કરવા જેવી છે. વહીવટી તંત્રની દવાઓ અને આંકડાઓમાં ઘણી ખામી દેખાય છે. 29 જાન્યુઆરીના રોજ એવું કહેવામાં આવ્યું છે કે 30 મૃત્યુ થયા છે, જેમાંથી 25ની ઓળખ થઈ ગઈ છે. 30 જાન્યુઆરીના રોજ એક રિપોર્ટ મુજબ એવું જાણવા મળ્યું છે કે 24 લાવારીશ મૃતદેહ મળ્યા છે. જો આપણે ગઈકાલમાંથી 5 બાદ પણ કરીએ તો 19 નવા મૃતદેહ દેખાય છે. આવી સ્થિતિમાં મૃત આંક વધીને 49 થાય છે. સામે 24 લાવારીશ મૃતદેહની તસવીર હતી. જો આપણે ગઈકાલના 5 મૃતદેહનો સમાવેશ ન પણ કરીએ તો 19 મૃતદેહ ક્યાં છે? અને 30માં ઉમેરી અને આ મૃતદેહનો આંકડો 49 સુધી પહોંચી ગયો છે. આટલી ભાગદોડની અંદર એક કર્મચારી સાથેની વાતમાં એવું જાણવા મળ્યું છે કે કોલેજની અંદર માત્ર ને માત્ર 29 જ મૃતદેહ આવ્યા છે. બાકીના મૃતદેહ હજુ અહીંયા પહોંચાડ્યા નથી. 29 જાન્યુઆરીએ અહીં 40થી 50 મૃતદેહ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ હાઉસમાં બેઠેલા એક કર્મચારીએ જણાવ્યું કે 20 મૃતદેહ હજુ અહીંયા આવ્યા જ નથી. જો કે આ દાવો કરવો એ યોગ્ય નથી. તપાસમાં જણાયું તો 28 અને 29 જાન્યુઆરી રાત્રે સંગમ નોઝી વિસ્તાર ઉપરાંત જૂના રોડ પર અને જૂના અખાડાઓમાં પણ નાસભાગ મચી હતી. આમાં પણ એક ગાડીમાં 5 લોકો આવીને ત્યાં જ મૃત્યુ પામ્યા હતા. આ સિવાય 24 લોકો ઘાયલ પણ થયા હતા. સરકારને સવાલ છે કે આ આંકડાઓ ક્યાં છે? આમના ફેમિલી અને એમના મૃતદેહની ઓળખ કોણ આપશે? વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ. ત્યાં સુધી મને રજા આપો.